ચલો ભાઈઓ, જય માતાજી બધાને। હવે જઈએ છે 5 વાગ્યા છે સવારના, આપણે જે જલેબી હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે। થોડું પેટ્રોલ ભરાઈ દઈએ પછી નીકળીએ। આપણે ખાવાનું જોઈએ તો ગાડીને બી જોઈએ। રામતેડી અમારી બે સબકી બે સાઈન આપડી ઓનલાઈન નાની અમથી ગાડી, નાનું અમથું પેટ્રોલ। થોડુંક અજવાળું અજવાળું થઈ ગયું છે, જોઈ જ રહ્યા છો તમે। આમ બેથી લાઈટ પડે છે તો થોડું દેખવામાં તકલીફ પડે છે, એમ તો વાંધો નહીં આવે। થોડું જોઈ લઈશું, આદત થી મજબૂર છે અમે। રસ્તો બી થોડો ખરાબ છે એટલે થોડી આદત પડી ગયેલી છે। એમ તો તમે જોઈ જ રહ્યા છો રસ્તો કેવો ખરાબ છે। હવે તો ભરૂચ થી દહેજ નો એક્સપ્રેસ હાઈવે બનવા માટે તૈયાર થઈ રહ્યો છે। થોડું અજવાળું વધ્યું છે, રસ્તો બી બહુ જ ખરાબ છે। તમે આવો તો ફૂલ સેફ્ટી થી આવજો યાર, દહેજ સાઈડ। રાતે વરસાદ પડ્યો છે, જોઈ રહ્યા છો રોડ ભીનો ભીનો લાગતો છે। એટલે આપણે ગાડીની થોડીક મોટી ગાડીઓથી આપણે થોડું પાછળ ચાલવું નહીં, કારણ કે આપણા કપડા બી બગાડી શકે છે, મોડું પણ બગાડી શકે છે। થોડું અજવાળું આવી ગયું છે, ભાઈના ઘર પાસે પહોંચી જવાના છે। ટોલ ટેક્સ આવી ગયું છે, પહોંચવાની તૈયારી છે, ભાઈના ઘરે આવી જવાના છે। ભાઈ તો આગળ નીકળી ગયો છે એટલે ઘરે આપણે જવાનું થતું નથી। ચાલો હવે ભાઈને બી લઈ લીધો છે, રસ્તો ચાલુ છે હવે કામ। તમે જોઈ જ રહ્યા છો એક્સપ્રેસ હાઈવે બનવા માટે રેડી થાય છે। થોડું અજવાળું વધી ગયું છે એટલે સારું કહેવાય, રસ્તો સારો, મોસમ પણ સારું છે। તમે જોઈ જ રહ્યા છો વાતાવરણ કેટલું મસ્ત છે। થોડી ઠંડી લાગતી હતી, વાંધો નહીં એમ। ગાડી થોડી દબાવી પડશે કેમ કે રસ્તો બહુ દૂર છે, દૂરનો સફર એટલે થોડું ગાડી હાંકવી પડે વધારે। ફૂલ સેફ્ટીથી જઈએ છીએ એટલે વાંધો નહીં। ચાલો હવે રસ્તો તો થોડો ખરાબ છે પણ ચાલશે। આગળ ભરૂચમાં કેટલા હોટલ છે, ત્યાં આગળ થોડો નાસ્તો કરીને હવે નીકળીએ। ચાલો હવે અમે નર્મદા બ્રિજ પર પહોંચી ગયા છે। હર હર નર્મદે। તમે જોઈ જ રહ્યા છો કે કેવું વાતાવરણ છે। આપણે સુરત દાદાના દર્શન થઈ ગયા છે, જોઈ જ રહ્યા છો। ઓહો કેટલો મસ્ત સનસેટ લાગે છે, વાહ! અમારો નર્મદા, માં નર્મદે, હર હર નર્મદે। જોઈ જ રહ્યા છો હવે અમે અંકલેશ્વર થી વધી ગયા છે। વાલિયાવાળા રોડ પર અમારા ભાઈ ચાલ્યા છે, એક પાછળ ગુંડા જેવો ભાઈ છે। થોડી મસ્તી ચાલ્યા કરે એટલે બહુ મન પર નહીં લેવું। જોઈ જ રહ્યા છો આગળ પાછળ થઈ રહ્યા છે અમે। રિક્ષા બી સાઈડ કાપતી આવે છે સામેથી। અહીંયા થોડું ટ્રાફિક રહે એટલે આપણે શાંતિથી ચલાવવાનું। તમે જોઈ જ રહ્યા છો આગલી સ્પીડે આપણે શાંતિથી આરામથી પહોંચવાના છીએ। હવે અહીંયાથી આપણે બહુ દૂર નથી, લોકેશનની પાસે પહોંચવાની રાજી છે। જોઈ જ રહ્યા છો અહીંયા આગળ કુંડા ને એવું બધું મળે છે, તમારે માટલા ને એવું બધું। અહીંયા આગળ થોડો આરામ કરીએ। બે બાઈકો જુઓ તમે, આ હા હા આપણી સાઈન યાર। હા આપણા ભાઈ કઈ ગાયબ થઈ ગયા છે ગાડી મૂકીને પણ ખબર નહીં પડતી। યા ભાઈ રસ્તો થોડો ખરાબ છે એટલે તમે સાચવીને આવજો, બહુ ટેન્શન લેવાની જરૂર નથી। હા આપણી સાઈન યાર, વાહ! બેવ ભાઈઓ પાછા આવી ગયા છે, કયા આગળ ગયા પણ ખબર નથી। આપણે પૂછીએ, ચાલો થોડુંક જોઈ રહ્યા છો। હા વાત કરી લીધી છે, હવે નીકળીએ આપણે, ચાલો। ચાલો હવે અમારી રામ તૈયારી ની અંદર ગાડીની ચાવી લાગી દીધી છે એટલે વાંધો નહીં। હવે ભાઈને પૂછી લઈએ રસ્તો, જોયો છે એટલે આગળ જાય છે ભાઈ। થોડો આગળ પાછળ ચાલ્યા કરીશું એટલે વાંધો નહીં આવે। ભાઈ તો આગળ નીકળી ગયો છે, હું હવે ધીરે ધીરે હકવું છું। જોઈ જ રહ્યા છો વાતાવરણ મસ્ત ઠંડુ ઠંડુ છે યાર। ત્યાં આગળ ભીડ હશે એવું કહેતા હતા ભાઈ લોકો, એટલે વાંધો નહીં।
તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત વાતાવરણ છે. થોડો રસ્તો ખરાબ છે પણ ચાલશે. આપણો દાદાની કૃપા છે. જય હનુમાન દાદા. તમે જોઈ રહ્યા છો આગળ ભાઈઓ ચાલે છે. આપણે પછી આગલા વિડીયોમાં જોઈશું આપણે આગળનો રસ્તો. ચાલો હાલો બીજા વિડીયોમાં મળીએ. જય માતાજી, જય હનુમાન દાદા. મળીએ બીજા વિડીયોમાં. લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો. હા મારા વાલા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.